ઓટી સુધી કેવી રીતે પહોંચી જાય છે પેશન્ટ? ગ્રેડ 1 થી 3 સુધીના જેટલા બી પેશન્ટ્સ હોય એ લોકોને જરૂરત નથી હોતી, પણ ડેફિનેટલી જ્યારે એ બધો સ્ટેજ પાર થઈ જાય, સ્ટેજ 4 આવી જાય ત્યારે એની જરૂર પડતી હોય છે. ઓટીમાં સર્જરી કેવી રીતે થાય અને પરમિશન આપે છે અને સર સાથે આપણે અંદર જઈએ છીએ. મેઇન ઓપરેશન જે કરી રહ્યા છો એ સર કઈ રીતે કરશો? આ આપણું ઘૂંટણ છે, આ એની ઉપરનું હાડકું છે, આ એની નીચેનું હાડકું છે, આ બહારની સાઈડ છે, અંદરની સાઈડ છે, અને આગળ જે આપણે ઢાંકણી જેવી કહીએ છીએ, વાલકી જેવી કહીએ છીએ, આ એ છે, પ્લસ આગળ એક ઢાંકણી 4. આવી રીતે એક આખું ની રિપ્લેસમેન્ટ, આ આખો વળવો, આ આખો સીધો થવો. ઓલવેઝ પેશન્ટ 1-2 પગલાં 3 પગલાં દાદર ચડતા ઉતરતા શીખે, અમે પછી જ અમે ઘરે જવાના. આ રૂમમાં આ છતે કેટલા ઓપરેશન જોયા છે? 3-3.5 પહોંચી ગયા. હવે કાઉન્ટ કરીએ. દર્શક મિત્રો, આજે આપણે ઈશાન્ય હોસ્પિટલમાં છે અને આ હોસ્પિટલના વડોદરામાં ખૂબ પ્રખ્યાત છે અને આજે આપણી સાથે ડૉક્ટર પ્રણવ પટેલ કે જેઓ ઓર્થોપેડિક સર્જન છે આપણી સાથે છે. ખાસ તો આપણે આજે ની રિપ્લેસમેન્ટ માટે સાહેબને આજે મળી રહ્યા છે. વાર્તાલાપમાં આપણે જાણીએ છીએ કે સર ઓટી સુધી કેવી રીતે પહોંચી જાય છે પેશન્ટ? આમાં એવું છે કે ગ્રેડ 1 થી 3 સુધીના જેટલા બી પેશન્ટ્સ હોય એ લોકોને જરૂરત નથી હોતી, પણ ડેફિનેટલી જ્યારે એ બધો સ્ટેજ પાર થઈ જાય, સ્ટેજ 4 આવી જાય ત્યારે એની જરૂર પડતી હોય છે, કારણ કે ચાલવા કરવામાં અને ડેલી એક્ટિવિટીમાં પ્રોબ્લેમ્સ થતા હોય છે, એટલે ની રિપ્લેસમેન્ટની જરૂરત પડતી હોય છે. અહીંયાથી અંદર જઈએ તો આપણે આખું ડિટેલમાં સમજી શકશું કે શું છે, શું નહીં અને કેવી રીતે આપણે કરતા હોઈએ છીએ. હા, ખૂબ વિશિષ્ટ વિડીયો આપના માટે બની રહેશે કે સર આપણને ઓટીમાં સર્જરી કેવી રીતે થાય અને પરમિશન આપે છે અને સર સાથે આપણે અંદર જઈએ છીએ. આ એક ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું ક્લાસ 100 ઓપરેશન થિયેટર છે, જેમાં ઉપરથી લેમિનાર એરફ્લો આવે. લેમિનાર એરફ્લો એટલે 100 નેનોમીટર અને એનાથી ઓછા જેટલા બી પાર્ટિકલ્સ હોય એ બધા આ ઓપરેશન થિયેટરમાંથી ફિલ્ટર થઈ જાય. આ ઓપરેશન થિયેટરની એરમાંથી ફિલ્ટર થઈ જાય એટલે કોઈ બી ઓપરેશનને ઇન્ફેક્શન થવાના ચાન્સીસ નહીવત જેવા થઈ જાય. અને જ્યારે બી અમે એઝ અ ઓર્થોપેડિક સર્જન જ્યારે બી અમે ઓપરેશન કરીએ તો અમારો સૌથી મોટો દુશ્મન છે ઇન્ફેક્શન. રાઈટ. એટલે એની માટેનું આ અમે એક ઓપરેશન થિયેટર બનાવેલું છે. અહીંયા યુઝ્યુઅલી અમે ની રિપ્લેસમેન્ટ અને આર્થ્રોસ્કોપીના કેસીસ કરીએ છીએ. બાકી અમારું ફ્રેક્ચરનું એટલે કે એક્સિડન્ટનું જે અમારું ઓપરેશન થિયેટર છે એ અલગ છે અને એ બધા ઓપરેશન્સ અમે ત્યાં કરતા. સર, તો જરા બતાવો કે ની રિપ્લેસમેન્ટમાં ઓપરેશનમાં મુખ્ય કઈ વાતોથી શરૂ થાય છે અને એનું ઓપરેશન પત્યા સુધીનો થોડો પ્રોસેસ અમારા દર્શક મિત્રો માટે સમજાવો પ્લીઝ. જો જ્યારે ગ્રેડ 4 એટલે કે લાસ્ટ સ્ટેજનું આર્થરાઇટિસ જ્યારે ડેવલપ થયું હોય અને જ્યારે ડૉક્ટર તમને સજેસ્ટ કરે કે ની રિપ્લેસમેન્ટની જરૂરત છે, તો એના પછી સૌથી પહેલાં તો એનેસ્થીસિયાનો રિસ્ક આપણે એક ઇવેલ્યુએટ કરતા હોઈએ છીએ, કારણ કે યુઝ્યુઅલી ની રિપ્લેસમેન્ટ માટેના જે પેશન્ટ્સ હોય એ 55-60 વાળા બધા પેશન્ટ્સ હોય છે અને ઓલમોસ્ટ 70 થી 80% પેશન્ટ્સમાં અમે જોઈએ છીએ કે કોઈ લાંબા સમયથી બીમારી જેમ કે બીપી છે, ડાયાબિટીસ છે, હાર્ટની કોઈ બીમારી હોય કે સ્ટેન્ટિંગ કરાવેલું હોય, એન્જિયોપ્લાસ્ટી કરાવેલી હોય, આ બધી રીતની બીમારી અને એની રેગ્યુલર મેડિસિન્સ દવાઓ ચાલતી હોય છે. આ બધી વસ્તુ એનેસ્થીસિયા રિલેટેડ રિસ્ક ફેક્ટર હોય છે. એટલે એની માટે પહેલા અમે બધા બ્લડ રિપોર્ટ્સ કરીએ, ECG કરીએ, હૃદયની સોનોગ્રાફી કરાવીએ, જે 2D ઇકો કરાવીએ. પછી આ બધા રિપોર્ટ્સ થયા પછી ફિઝિશિયન એમનું ઇવેલ્યુએશન કરે અને એ પછી આપણાને કેટલા રિસ્ક છે એ પ્રમાણે આપણાને ઇન્ફોર્મેશન આપીને આપણાને સહમતિ આપે કે આ રિસ્ક પર તમે ઓપરેશન કરી શકો છો. નહીવત જેવો રિસ્ક છે કે થોડો વધારે રિસ્ક છે, કદાચ એવું બની શકે કે બહુ હાઈ હાર્ટની કે એવી કોઈ બીમારી હોય તો ઓપરેશન પછી આઈસીયુની જરૂર પડી શકે છે. તો આ બધા રિપોર્ટ્સ ને આ બધું કરાવ્યા પછી આપણાને ઓપરેશન અને ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછીનું જે રિકવરી રહેશે કે જે ઇન્સિડન્ટ્સ થવાના કે કઈ હશે એની આપણને પહેલેથી થોડી સમજ મળતી હોય છે અને એનાથી આપણે ચાલુ કરતા હોઈએ છીએ. એકવાર આ બધું જ્યારે એસેસમેન્ટ થઈ જાય પછી એનેસ્થેટિસ્ટ જે સીસી આપવાના છે એ પણ પેશન્ટને એકવાર તપાસે છે અને બધી રીતે એમની કઈ ઇન્ફોર્મેશન જોઈએ છે એ રીતે બધી પેશન્ટ સાથે વાત કરતા હોય છે.
પેશન્ટ જ્યારે રેડી થઈ જાય, ડેટ નક્કી થઈ જાય એટલે પેશન્ટ એક દિવસ પહેલા અમે યુઝ્યુઅલી હોસ્પિટલમાં એડમિટ કરી દઈએ, કારણ કે કોઈ બી ઓપરેશનના પહેલા કોઈ બી જ્યારે બી પેશન્ટને સીસી સૂંઘાડવાની હોય, એનેસ્થેસિયા આપવાનું હોય, ત્યારે મિનિમમ 6 કલાક પેશન્ટ ભૂખ્યું રહેવું જોઈએ, પેટ ખાલી હોવું જોઈએ. તો એના માટે સાથે સાથે પેશન્ટ એકવાર હોસ્પિટલમાં આવી જાય તો એની આસપાસનું એન્વાયરમેન્ટમાં થોડુંક સેટલ થાય, કારણ કે અમુક વાર અમે જોયું છે કે કદાચ સવારે બોલાવીએ તો બીપી વધી જાય ને બધું થાય, એટલે અમે એક દિવસ પહેલા બોલાવી લઈએ, 6 થી 8 કલાક પેશન્ટ ભૂખ્યું હોય અને પછી અમે પેશન્ટને અહીંયા ઓપરેશન થિયેટરમાં લઈને આવીએ. જ્યારે ઓપરેશન થિયેટરમાં લઈને આવીએ તો એનેસ્થેસિયા આપ્યાથી લઈ અને ઓપરેશન ચાલુ થતા દરમિયાનનો જે ટાઈમ ગાળો છે એ લગભગ 15 થી 20 મિનિટનો હોય. એકવાર એનેસ્થેસિયાની અસર આવી જાય પછી ત્યાંથી ઓપરેશન સુધીનો પ્રોસેસ લગભગ 15 મિનિટનો હોય, કારણ કે મેં જેવું પહેલા કીધું કે ઇન્ફેક્શન એક અમારું સૌથી મોટું દુશ્મન છે. એટલે શરીરનો જે બી પાર્ટ અમારે ઓર્થોપેડિક સર્જને ઓપરેશનમાં લેવાનો હોય એ પાર્ટને અમે લોકો નહીં તો મિનિમમ 12 થી 15 મિનિટ સુધી ખાલી અલગ અલગ દવાઓથી, અલગ અલગ પ્રકારના એન્ટિસેપ્ટિક્સથી અમે ઘસતા હોઈએ છીએ. એ બધી તૈયારી થઈ ગયા પછી સ્ટરાઇલ જે કાપડ હોય, ગ્રીન શીટ અમારી જે સ્ટરાઇલ હોય, ઓટોક્લેવમાં અમે સ્ટીમ સ્ટરીલાઇઝરથી એને સ્ટરાઇલ કરેલું હોય, એ બધું પેશન્ટના ઉપર બધું ડ્રેપ થાય, બધું અલગ અલગ રીતે એને પગ લપેટી અને પછી અમે ઓપરેશન ચાલુ કરીએ. ઓપરેશન જે છે એ લગભગ 1 કલાકથી 1.5 કલાકની આસપાસ ચાલતું હોય છે. અને આ જેટલી બી તૈયારી અમે બધી કરી એ બધી પાછી કાઢવા માટે ફરી બીજી 10 થી 15 મિનિટ લાગે. એટલે આમ જોવા જઈએ તો લગભગ 2 થી 2.5 કલાક પેશન્ટ ઓપરેશન થિયેટરની અંદર રહે, અંદર જવાથી બહાર આવવા સુધી. અડધો કલાક પહેલાની, અડધો કલાક પછીની વિધિ સિવાય મેઇન ઓપરેશન જે કરી રહ્યા છો એ સર કઈ રીતે કરશો? ડેફિનેટલી. આપણે મારી પાસે અહીંયા મોડલ છે, હું તમને મોડલ પર બતાવું. આ આપણું ઘૂંટણ છે જી, આ એની ઉપરનું હાડકું છે, આ એની નીચેનું હાડકું છે, આ બહારની સાઈડ છે, આ અંદરની સાઈડ છે, અને આગળ જે આપણે ઢાંકણી જેને કહીએ છીએ, વાડકી જેને કહીએ છીએ, આ એ છે. બરાબર. જ્યારે ઓપરેશન ચાલુ થાય ત્યારે ઉપરથી પહેલા સ્કિનમાં ચેકો મુકાય, પછી ઢાંકણીને સાઈડમાં હટાવાય. ઢાંકણીને સાઈડમાં હટાવ્યા પછી જ્યારે અમે ઘૂંટણને વાળીએ ત્યારે આ જે સરફેસ તમને દેખાય છે, જે આ લીસો સરફેસ દેખાય છે, એ નોર્મલ હોય, જે નોર્મલ માણસમાં હોય. જ્યારે આ સરફેસ ઘસાઈ ગયો હોય ત્યારે આર્થરાઇટિસ થાય અને ત્યારે બદલવાની જરૂર પડે, ઘૂંટણ બદલવાની જરૂર પડે. એટલે ખરબચડું થાય, કાપા પડી જાય. હા, આખું ખરબચડું જ થઈ જાય, આખું ખરબચડું. આની લીસાવટ જે છે એ બધું જતું રહે, ત્યારે એને આ રિપ્લેસ કરવાની. આ એક સારી આદર્શ સ્થિતિ છે. યસ. ત્યારે આ બોનને માપ અનુસાર કટ કરવામાં આવે. અલગ અલગ માપનું હોય, ઇમ્પ્લાન્ટ અલગ અલગ માપનું હોય, પણ મેઇન જે પેશન્ટનો જે સાઇઝ છે એ જ સાઇઝનો ઇમ્પ્લાન્ટ લાગે. એનાથી નાનો નહીં, એનાથી મોટો નહીં, એ જ સાઇઝનો ઇમ્પ્લાન્ટ લાગે. ને એટલે જ ઘણી બધી સાઇઝીસ મળતી હોય છે જે પેશન્ટમાં ફિક્સ થાય. સર આ સાઇઝ તો આપણે ઓપરેશન પહેલા નક્કી કરી લેતા, એ અંદર જ નક્કી થાય. એટલે અમારી પાસે ખોલ્યા પછી, ઉપરનું પડ ખોલે, ઢાંકણ ખોલ્યા પછી. યસ. એટલે અમારી પાસે ઓપરેશન થિયેટરની અંદર બધી જ સાઇઝીસ અવેલેબલ. અચ્છા, તો બધી જ સાઇઝ અવેલેબલ હોય. રાઈટ. એટલે ઓપરેશન દરમિયાન એવું ના થાય કે આ સાઇઝ નથી કે આ સાઇઝ આવી છે તો મંગાવવી પડશે, એવું ના. અવેલેબલ છે, અવેલેબલ જ હોય. એ આખો સેટ બધા સાઇઝ સાથે જ આવે, એના વગર આવે જ નહીં, એવું છે. પછી આ જે ઉપરનો જે ખરબચડો સરફેસ થઈ ગયો છે એને કટ કરવામાં આવે. અમારી પાસે સો હોય, એને મશીન હોય, હેન્ડ મશીન હોય, એનાથી અમે કટ કરીએ. અને પછી આ જે અંદર જે તમને સ્ટ્રેટ દેખાય છે એવા શેપનું કરી અને પછી એના ઉપર આવી રીતે અમે ઇમ્પ્લાન્ટ ફિક્સ કરીએ. જી. બરાબર. આ ટ્રાયલ ઇમ્પ્લાન્ટ છે, આનાથી અમે ટ્રાયલ લઈએ. આ ઓરિજિનલ ઇમ્પ્લાન્ટ નથી, આ ટ્રાયલ ઇમ્પ્લાન્ટ છે. આ બોડીમાં નાખતા નથી, આ ખાલી અમારા માપ લેવા માટે હોય છે. બરાબર. ઉપરનું હાડકું થઈ ગયું. પછી જ્યારે નેક્સ્ટ અમે ધ્યાન દોરીએ નીચેના હાડકા પર. નીચેના હાડકામાં પણ સેમ વસ્તુ થાય. આ મેનિસ્કસ છે એ ફાટી ગયા હોય, એ નાશ થઈ ગયા હોય. એની નીચેનો જે આ સરફેસ છે સેમ આવો જ સરફેસ છે કાર્ટિલેજનો, એ પણ બધો ઘસાઈ ગયો હોય. એટલે એને અમે કટ કરીએ. યુઝ્યુઅલી આ હાડકું વળી ગયેલું હોય, વાંકું વળી ગયેલું હોય. જ્યારે આપણે ઘણા સિનિયર સિટીઝન્સને જોઈએ કે એમના પગ બેન્ડ એ રીતે ચાલતા હોય છે, તો એ આ બાજુનું હાડકું ઘસાઈ જવાના લીધે, આ હાડકાના લીધે પગ બેન્ડ થઈ ગયા હોય. એટલે અમે માપ અનુસાર કાપીને પગને સ્ટ્રેટ કરીએ. સ્ટ્રેટ કર્યા પછી એનો એક ટ્રાયલ હોય અને બેઝ પ્લેટ કહેવાય, ટીબિયાની બેઝ પ્લેટ કહેવાય. એ અમે એના ઉપર માપ લઈને મૂકીએ. એ પણ
એમનો જે માપ છે એ સાઈઝનું જ આવે, એના નામ નાનું ના મોટું એ જ સાઈઝનું જોઈએ. જ્યારે એ મુકાઈ ગયું, ઉપરનું મુકાઈ ગયું, એટલે હવે શું થાય કે આ જે ગાદી હતી એટલી ગેપ બાકી રહી જાય, રાઈટ? એટલે એ ગેપને ફિલઅપ કરવા માટે અંદર એક ઇન્સર્ટ આવે. જી. એ ઇન્સર્ટ અલગ અલગ માપના આવે. આ જે સાઈઝ છે 8 mm, 10 mm, 12 mm એવી રીતે થિકનેસમાં આવે. એ મૂક્યા પછી આખો આ રીતે સાંધો બને. અચ્છા. આ રીતે આખો સાંધો બને. અને પછી આ બધું જ લગાડ્યા પછી અમે એકવાર એનો ટ્રાયલ લઈએ. ટ્રાયલ એટલે પગ કેટલો બેન્ડ થાય છે, એટલે આ આખો વાળવો અને આ આખો સીધો થવો, આ આખો વળવો, આ આખો સીધો થવો. આ સાયકલ સ્મૂથલી જાય છે કે નહીં એ અમે પહેલા ચેક કરીએ. સ્મૂથલી આ સાયકલ જતી હોય તો પછી આ સાઇઝીસ અમે કન્ફર્મ કરીએ. કન્ફર્મ કર્યા પછી અમે એના ઓરિજિનલ ઇમ્પ્લાન્ટ જે બોક્સમાં આવે એ ઓપન કરીએ. ક્યારેક ક્યારેક એવું જોવામાં આવે છે કે આગળની જે ઢાંકણી છે એ પણ ઘણી ખસી ઘસાઈ ગયેલી હોય છે, અને એને પણ રિપ્લેસ કરવા માટે એનો પણ એક અલગથી ઇમ્પ્લાન્ટ આવતો હોય છે જે એમાં લાગી જાય. એટલે ટોટલ 3 પ્લસ આગળ એક ઢાંકણી 4, આવી રીતે એક આખું ની રિપ્લેસમેન્ટ. જ્યારે આ બધું ફિક્સ થઈ જાય ત્યારે અમે આવી રીતે એના ઓરિજિનલ ઇમ્પ્લાન્ટના બોક્સ આવે, જે આ જોન્સનના છે, આવી રીતે ઓરિજિનલ ઇમ્પ્લાન્ટ આવે. એટલે પહેલેથી ખોલીને આપણે રાખતા નથી? બિલકુલ. લાસ્ટ ટાઈમમાં જ્યારે મેઝરમેન્ટ થઈ ગયું હોય સાઈઝ 2, એટલે આ સાઈઝ 2 આવે. આ સેમ ઇમ્પ્લાન્ટ છે, આ સાઈઝ 2 આવે. પછી પ્લેટ, બેઝ પ્લેટની સાઈઝ 2, તો એ બેઝ પ્લેટ સાઈઝ 2 ની, બેઝ પ્લેટ સાઈઝ 2 ની આવે. અચ્છા. એ બેઝ પ્લેટ આવી ગઈ. પછી આ 2 જ બેસે એના ઉપર, એટલે 2 ની અંદર 8, 10, 12 જે સાઈઝ આવતી હોય મારી, એટલે 2/10, તો આ 2/10 નું આવે, આ 2/10 મને આપવામાં આવે. આ બધું ખુલે. આની પણ સાઈઝ ફિક્સ હોય, અલગ અલગ સાઈઝ હોય, એટલે એ જે સાઈઝ નું આવે એ સાઈઝ મારી પાસે આવે. આ બધું એક 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 કરીને ઓપન થઈને મને બધું મારા ટેબલ પર ચાલુ ઓપરેશનમાં સાઈઝ નક્કી થાય છે અને દરેક સાઈઝ પ્રમાણે ગોઠવતા જઈએ છીએ. યસ. અને આ બધું ફિક્સ કરવા માટેનો આ એક સિમેન્ટ આવે, જેનાથી અમે એને ફિક્સ કરીએ. સિમેન્ટ હાડકું અને ઇમ્પ્લાન્ટ બેવને ચોંટવામાં મદદ કરે. એટલે એ ઇમિડિયેટલી આ સિમેન્ટ 12 મિનિટમાં સેટ થઈ જાય. અચ્છા. 13મી મિનિટે જો એવું લાગે કે નાનું મોટું એડજસ્ટમેન્ટ કરવું છે તો એ તોડ્યા વગર બહાર ના નીકળે. 12 મિનિટે આ સેટ થઈ જાય. આ એવો સિમેન્ટ આવે. એટલે એ એકવાર બધું સેટ થઈ ગયા, આ બધું ખોલી દીધું, બધું તૈયારી થઈ ગઈ, પછી સિમેન્ટ ખુલે, સિમેન્ટ મિક્સ થાય, સિમેન્ટ અંદર લગાવવામાં આવે અને પછી એમાં ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે. તો સર એ લાસ્ટ ટાઈમમાં તમે પોતે પગ વાળીને ચેક કરી લો છો કે આ યોગ્ય થઈ ગયું છે? ડેફિનેટલી. એ આખી મૂવમેન્ટ જ્યાં સુધી ના આવે, આખો પગ જ્યાં સુધી સીધો ના થાય ત્યાં સુધી અમે સાઇઝીસ ફાઇનલ ના કરીએ. અચ્છા. એની નાની મોટી જો મૂવમેન્ટમાં ફરક રહેતો હોય તો એના અમુક અમારા અલગ અલગ રિલીઝ હોય, એ અમે કરીને પછી પાછું ચેક કરીએ. જ્યાં સુધી પગ આખો સીધો ના થાય અને આખો વળતો ના થાય ત્યાં સુધી અમે આગળ એમાં પ્રોસીડ ના કરીએ. બરાબર છે. એટલે ઓપરેશન પૂર્ણ થતા પહેલાની આ પ્રક્રિયા રહી. યસ. ઓકે. અને આ સિમેન્ટ 10-12 મિનિટમાં સેટ થઈ જાય છે, અને એટલે જ ની રિપ્લેસમેન્ટ વાળા પેશન્ટને નેક્સ્ટ ડે થી અમે ઊભા કરીને ચલાવી શકીએ છીએ. ખાલી થોડાક કલાકો માટે એને જે છે તે સ્થિતિમાં એને પોતાના કમરમાં ઇન્જેક્શન આપ્યું હોય એનેસ્થિસિયાનું, એટલા માટે એમને 24 અવર્સ માટે સૂઈ રહેવાનું એડવાઇઝેબલ હોય છે, નહીં તો એનાથી હેડેક્સ થતી હોય છે, એટલા માટે એ એડવાઇઝેબલ છે. બાકી નેક્સ્ટ ડે થી અમે પેશન્ટને ઊભા કરીને ચલાવીએ. એટલે આટલા મોટા ઓપરેશન બાદ પણ નેક્સ્ટ ડે થી ચાલે છે? ડેફિનેટલી. પેશન્ટ સારું ફીલ કરે છે. 3-4 દિવસમાં ઘરે? 4 દિવસમાં ઘરે. 4 દિવસમાં ઘરે. આજકાલ દરેક ઘરમાં ઉમરો કે સ્ટેપ 2 હોય જ છે. બિલકુલ સર, હોય છે. કાં તો બાથરૂમમાં જવા માટે એકાદ સ્ટેપ હોય છે. એટલે અમારા પ્રોટોકોલમાં મારે ત્યાં ઓલવેઝ પેશન્ટ 1-2 પગલા 3 પગલા દાદર ચડતા ઉતરતા શીખે, અમે પછી જ એમને ઘરે જવા દઈએ છીએ. બરાબર છે. એટલે બંને પક્ષે સેફટી રહે. યસ. સર, આટલું સ્મૂથલી તમે સમજાવ્યું આટલું મોટું ઓપરેટિવ કેસને, તો એ પણ જણાવી દો કે દિવાલો બોલે નહીં, જોતી પણ હોય છે, તો આ રૂમમાં આ છતે કેટલા ઓપરેશન જોયા છે?
લગભગ 1200 થી 1500 જેવા 1200 થી 1500 રિપ્લેસમેન્ટ. યસ. અને જે શોલ્ડરના છે તો અલગ છે, એ અલગ, એ એનો અલગ આંકડો છે. શોલ્ડર આર્થ્રોસ્કોપી એટલે કે જે દૂરબીનથી અમે શોલ્ડરના ઓપરેશન્સ કરીએ છીએ એ તો લગભગ 3-3.5 પહોંચી ગયા છે. હવે અમે કાઉન્ટ જ નથી. તો સરે આપણને ખૂબ સરસ માહિતી આપી, અને ઓટીમાં રહીને આજ પહેલા આપણે કોઈ દાડો વિડીયો જોયો નથી અમે શૂટ કર્યો, તો આપના માટે આ માહિતી ખૂબ જ આ માહિતી એવી થાય છે કે આપણને હળવા કરે છે. ઓપરેશન થિયેટરમાં સર સમજાવે છે ત્યારે ઓપરેશનનો ડર નીકળી જાય છે, અને સરે ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું. એટલે મિત્રો, ઘૂંટણના ઘસારાથી માંડીને જે કંઈ તકલીફ હોય તો ઈશાન્ય હોસ્પિટલને સર હાજર છે. બધાને ઓપરેશનની જરૂર નથી પડતી એવું સાહેબે કહ્યું છે. તો થોડાક લોકો છે, અને હવે આટલા વિડીયો જોયા પછી લાગે છે કે ડરવા જેવું છે. તો સરનો આ તબક્કે ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.